નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ વિષયનું ચેપ્ટર 13 ઘાત અને ઘાતાંકના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 13.1 શીખવાના છીએ. આ ચેપ્ટરનો છે 5મો પાઠ. અગાઉ આપણે 1 થી 4 પાઠમાં પ્રશ્ન 1 થી 5 શીખી ગયા. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો ગમે લાઈક શેર કરજો. પ્રશ્ન 6 છે, નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે તે શોધવાની છે. પહેલા પછી 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત કે 1.5 ગુણ્યા 10 ની 6 ઘાત. હવે અહીંયા બે કિંમત છે, તમે જુઓ તો 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત, બરોબર. 10 ની 8 ઘાત એટલે 10 ની પાછળ 8 મીંડા થયા. અને બીજી રકમ છે 1.5 ગુણ્યા 10 ની 6 ઘાત, તો 10 ની પાછળ 6 મીંડા, બરોબર. 8 મીંડા જ મોટા થાય ને, એટલે કિંમત કઈ મોટી થાય? 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત. કારણ કે આગળ તો સમાન જ છે. આમાં 10 ની 8 ઘાત મોટી છે, એટલે આપણે મોટી સંખ્યા સીધી મળી ગઈ. ત્યારબાદ હવે આમાં તમે જુઓ તો આમાં ઘાત કેની વધારે છે? તો પહેલા 10 ની 7 ઘાત છે, પ્લસ છે, બરાબર. આ 10 ની 4 ઘાત, એટલે સીધો હિસાબ થઈ અહીંયા કે 1.7 ગુણ્યા 10 ની 7 ઘાત મોટી છે. ત્યારબાદ હવે આમાં પણ ખ્યાલ પડી જાય આપણે કે 10 ની 6 ઘાત છે, આમાં 10 ની 4 ઘાત જ છે. એટલે 10 ની 6 ઘાત વાળું મોટું હોય તો 1.9 ગુણ્યા 10 ની 6 ઘાત છે, આ સંખ્યા મોટી થઈ. ત્યારબાદ ચોથું, હવે આમાં 10 ની 8 ઘાત છે, અહીંયા 10 ની 3 જ ઘાત છે, તો 10 ની 8 ઘાત મોટી ગયો એટલે 2.8 ગુણકમાં 10 ની 8 ઘાત આપણે જવાબ મળશે. ત્યારબાદ પ્રશ્ન 7મો છે, કિંમત શોધો. પેલું -2 ની 3 ઘાત ગુણકમાં -3 ની 2 ઘાત. હવે -2 ને કેટલી વખત ગુણવાના? 3 વખત. -3 ને કેટલી વખત ગુણવાના? 2 વખત. હવે આનો ગુણાકાર કરી નાખીએ અને આનો ગુણાકાર કરી નાખીએ. 2 2 4 4 2 8, પણ 3 વખત છે, એકી સંખ્યા છે, એટલે જવાબ આવશે 8 કેવા? માઇનસ. એને ગુણકમાં 3 3 9, આ બે માઇનસ છે એટલે પ્લસ થઈ ગયા, 3 3 9. હવે 9 8 72, 9 8 72, પણ એમાંથી એક માઇનસ છે એટલે જવાબ આવશે -72. પહેલાનો જવાબ આવ્યો -72. બીજું છે -4 ગુણકમાં -4, ગુણકમાં અહીંયા -5 બે વખત, -5 ગુણકમાં -5. ચોકે 16 થાય, પણ બે માઇનસ હતા એટલે 16 કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. અને 25 25. હવે જો 25 4 100 થાય તો એને 4 ગણા છે, તો 100 ના 4 ગણા કેટલા થાય? 400. તમે 25 ગુણ્યા 16 કરશો ને તોય 400 જશે. જો 25 4 100 થાય એ બધાને ખ્યાલ છે, પણ 16 છે એના કેટલા ગણા છે? 4 ના 4 ગણા છે, એટલે 100 ના 4 ગણા કરવાના, એટલે 400 થઈ જાય જવાબ. ત્યારબાદ આપણે દાખલા નંબર જોઈએ ત્રીજો, -2 ની 5 ઘાત ગુણકમાં -3 ની 2 ઘાત. -2 કેટલી વખત કરવાના? 5 વખત. પછી -3 છે એ 2 વખત કરવાના. હવે આ જુઓ તમે, એકી સંખ્યા છે અને આ બેકી છે, એટલે આ એકી સંખ્યાનો ગુણાકાર કરશો એટલે માઇનસ જવાબ આવશે, ફાઇનલ છે, બરાબર. 2 2 4 4 2 8 8 2 16 16 2 32, એટલે -32 એવા. ગુણકમાં અહીં 3 3 9 છે એ પ્લસ થઈ ગયા. આ સિમ્પલ આપણે ગુણાકાર કરવું, 32 ગુણ્યા 9, 9 2 18 નો આટલો વધી પડી 1, 9 3 27 27 ને 28, બેમાંથી એક માઇનસ એટલે -288 જવાબ આવશે. ત્યારબાદ ચોથો દાખલો, -5 ની 2 ઘાત ગુણકમાં -2 ની 2 ઘાત. -5 કેટલી વખત કરવાના? 2 વખત. ગુણકમાં -2 કેટલી વખત કરવાના? 2 વખત. હવે 25 25 થઈ જાય, એ પ્લસ થઈ જશે, અને 2 2 4 છે એ પ્લસ થઈ જશે. 25 4 ને 100, 25 4 ને કેટલા થયા? 100, એટલે આપણે જવાબ પ્લસ આવશે 100માં, કારણ કે બે પ્લસ છે.
ત્યારબાદ દાખલા નંબર 5, -2/4 ગુણકમાં -1/6. એટલે -2 કેટલી વખત કરવાના? 4 વખત. અને -1 6 વખત કરો તો એ જવાબ તો શું આવશે? પ્લસ થઈ જશે. બરાબર. -1 ગુણકમાં -1 એ તમને હમણાં શીખવી દો. બરાબર. એ કઈ રીતના આપણે ઇઝીલી મેથડ છે. જો આ બેકી સંખ્યા છે એટલે -1 પ્લસ થઈ જશે. અને આ બેકી સંખ્યા છે 6 એટલે બેના જવાબ પ્લસ થઈ જશે. 2 2 4, 4 2 8, 8 2 16. તો 16 થઈ ગયા પ્લસ. એને ગુણકમાં 1 ને 1 વડે ગુણો એટલે જવાબ 1 જ આવશે. પણ આ 6 વખત છે, બેકી ગુણાકાર છે એટલે પ્લસ થઈ જશે 1. એટલે 16 એકુ 16 જવાબ મળશે આપણને. એ જ રીતના એ જો -1 આપણે કેટલી વખત ગુણવાના છે? 9 વખત. બરાબર. -1 એને ગુણકમાં -3 કેટલી વખત છે? 4 વખત. કેટલી વખત છે? 4 વખત. હવે આ 9 વખત ગુણીએ ને, -9, આ એકી સંખ્યા છે. ગુણક કેટલી વખત કરવાના? એકી સંખ્યા હોય ને એટલે માઇનસના માઇનસ જ રહેશે. -1 આ બેકી છે ને, આ બધા બેકી છે એટલે પ્લસ થઈ જશે. કેવા થઈ જશે? પ્લસ. 3 3 9, 9 3 27, 27 તેરી 81 થાય. એટલે 81 પ્લસ થઈ ગયા. હવે બંનેમાંથી એક માઇનસ એટલે માઇનસ જવાબ આવશે. 81 1 81 પણ કેવા? માઇનસ. ત્યારબાદ દાખલા નંબર જોઈએ 7, 1/10. તો 1/10 એટલે 1 ને 10 વખત ગુણો. બરાબર. આ રીતના 3 4 5 6 7 8 9 ને 10. એના ગુણકમાં -1 0 વખત એટલે એ તો 0 થઈ ગયા. હવે આ 10 વખત ગુણો તો જવાબ તો શું આવશે? 1 જ આવવાનો છે. બરાબર. નહીં સોરી, એ -1ની 0 ઘાત એટલે આવશે 1. -1ની આ 0 ઘાત છે એટલે 1 આવી જશે. આ કારણ કે કોઈની પણ 0 ઘાત હોય એટલે 1 જવાબ મળે છે. તો બધાનો 1 જવાબ છે એટલે એને એકને ગમે એટલી વખત ગુણાકાર કરો તો 1 જ જવાબ મળશે. ત્યારબાદ હવે ગુણાકારમાં જ્યારે શૂન્ય હોય, કોઈ પણ ગુણાકારમાં શૂન્ય એટલે જવાબ શૂન્ય મળે. અહીંયા પણ એ જ છે, ગુણાકારમાં શૂન્ય છે એટલે જવાબ શૂન્ય મળશે. આગળ જોઈએ આપણે 13.2ના દાખલા. સ્વાધ્યાય 13.2, પ્રશ્ન પહેલો, નીચેનાનું સાદુરૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો. પહેલો દાખલો છે 2/2 ગુણકમાં 2/3. હવે જ્યારે આધાર સરખો હોય, આ ઘાત કહેવાય નહીં. બરાબર. આધાર સરખો, ઘાત વચ્ચે ગુણાકાર નિશાની છે. બરાબર. એટલે ઘાતનો સરવાળો. આધાર સરખો, ગુણાકાર નિશાની, ઘાતનો સરવાળો 2. આધાર અંશમાં આવશે 2 + 3, ઘાતનો સરવાળો 2ની કેટલી થાય? 3 + 2 એટલે 5 ઘાત. 2/5 ઘાત. બીજો દાખલો 3/3 ગુણકમાં 3/4. આધાર સરખો, ગુણાકાર નિશાની, ઘાતનો સરવાળો 3 + 4 એટલે 3ની થશે 7 ઘાત. 4 + 3 એટલે. ત્યારબાદ ત્રીજું 4/2 ગુણકમાં 4/4 ઘાત. 4 આધાર 2 + 4, 4ની થશે 4 + 2 એટલે 6 ઘાત. 4/6 ઘાત. બરાબર. ચોથું 5/3 ગુણ્યા 5/6 ઘાત. આધાર 5, ગુણાકાર નિશાની એટલે ઘાતનો સરવાળો 3 + 6. 5ની થશે 6 ને 3 9 ઘાત. પાંચમો દાખલો a/3 ગુણકમાં a/2 ઘાત. a/3 + 2 બરાબર થાય a/5 ઘાત. છઠ્ઠું x/4 ગુણકમાં x/3 ઘાત. તો x/4 + 3 બરાબર થશે x/7 ઘાત. સરવાળો સિમ્પલ સરવાળો કરવાનો ઘાતનો. સાતમું b/3 ગુણકમાં b/3 ઘાત. તો b/3 + 3 બરાબર b/6 ઘાત. આઠમું m/4 ગુણકમાં m/6 ઘાત. તો m/4 + 6 તો એમની થશે 10 ઘાત. નવમું 2/2 ગુણકમાં 2/3 ગુણકમાં 2/4 ઘાત. 2/2 ઘાત + 3 ઘાત + 4 તો 2ની થશે 4 ને 3 7, 7 ને 2 9 ઘાત. એટલે 2ની કેટલી થશે? 9 ઘાત. 10મું
3ની 3 ઘાત ગુણકમાં 3ની 4 ઘાત ગુણકમાં 3ની 2 ઘાત. તો 3ની 3 વત્તા 4 વત્તા 2 એટલે 3ની 4 ને 3 7, 7 ને 2 9 એટલે 3ની 9 ઘાત થશે. ત્યારબાદ 11 પીની 4 ઘાત ગુણકમાં પીની 5 ઘાત ગુણકમાં પીની 6 ઘાત. તો પીની 4 વત્તા 5 વત્તા 6, 6 ને 4 10 ને 5 15 એટલે પીની થઈ ગઈ 15 ઘાત. 12મો દાખલો એનની 2 ઘાત ગુણકમાં એનની 4 ઘાત ગુણકમાં એનની 6 ઘાત. તો એનની 2 વત્તા 4 વત્તા 6 બરાબર એનની 6 ને 4 10, 10 ને 2 12 એટલે એનની 12 ઘાત થશે. 13મો દાખલો -2ની 6 ઘાત ગુણકમાં -2ની 4 ઘાત. -2 આધાર છે એની 6 વત્તા 4 એટલે -2ની થશે 10 ઘાત. ત્યારબાદ આપણે જોઈએ 14મો દાખલો કે -3ની 3 ઘાત ગુણકમાં -3ની 7 ઘાત. -3 આધાર છે એની 3 વત્તા 7 એટલે -3ની થશે 7 3 ઉમેરી એટલે 10. ત્યારબાદ દાખલા નંબર 15 -5ની 5 ઘાત ગુણકમાં -5ની 5 ઘાત. તો -5ની 5 વત્તા 5 બરાબર -5ની 5 ને 5 કેટલા થાય 10 એટલે -5ની કેટલી થાય 10 ઘાત. ત્યારબાદ 16મો દાખલો છે -4ની 2 ઘાત -4ની 3 ઘાત ગુણકમાં -4ની 6 ઘાત. તો -4ની 2 વત્તા 3 વત્તા 6 -4ની કેટલી થાય 6 ને 3 9, 9 ને 2 11 એટલે -4ની 11 ઘાત થાય. ત્યારબાદ 17મો -7ની 3 ઘાત ગુણકમાં -7ની 3 ઘાત ગુણકમાં -7ની 3 ઘાત એટલે -7ની 3 વત્તા 3 વત્તા 3 બરાબર -7ની 3 ને 3 6, 6 ને 3 9 થાય એટલે -7ની 9 ઘાત થાય બરાબર. ત્યારબાદ 18 -10ની 2 ઘાત ગુણકમાં -10ની 3 ઘાત ગુણકમાં -10ની 5 ઘાત. -10 આધાર સરખો છે ઘાતનો સરવાળો 2 વત્તા 3 વત્તા 5 એટલે -10ની 5 ને 3 8, 8 ને 2 10 -10ની 10 ઘાત થશે. તો આ આપણે સ્વાધ્યાય 3.1ના 6-7મો પ્રશ્ન અને 13.2નો પ્રશ્ન પહેલાં સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.